84 વૈષ્ણવમાંથી અંધ બ્રાહ્મણીની ભાવભરી વાત। એક ગામમાં એક અંધ બ્રાહ્મણી રહેતી હતી। તેને આંખોથી કશું દેખાતું નહોતું, પણ હૃદયમાં ભગવાન પ્રત્યે અદ્ભુત પ્રેમ અને અખંડ ભક્તિ હતી। તે રોજ પોતાના ઘરમાં ભગવાનનું સ્મરણ કરતી, નામ જપતી અને મનમાં જ ભગવાનને સેવા અર્પતી। એક દિવસ તેને ખબર પડી કે શ્રી વલ્લભાચાર્ય નજીકમાં પધાર્યા છે। તેના મનમાં ભાવ જાગ્યો, મને તો દેખાતું નથી, પણ જો મહાપ્રભુજીની કૃપા મળે તો મારું જીવન સફળ થઈ જાય। કોઈની મદદથી તે મહાપ્રભુજી પાસે પહોંચી। શ્રી વલ્લભાચાર્યએ તેની અંદરની નિર્મળ ભક્તિ તરત ઓળખી લીધી। તેમણે પ્રેમથી પૂછ્યું, તને શું જોઈએ છે? અંધ બ્રાહ્મણી નમ્રતાથી બોલી, મને આંખોથી દુનિયા જોવાની ઈચ્છા નથી, મને તો માત્ર ભગવાનના દર્શનનો અનુભવ જોઈએ। તેની નિષ્ઠા અને શુદ્ધ ભાવના જોઈને મહાપ્રભુજીએ તેની કૃપા કરી। કહેવાય છે કે તેની દિવ્ય અનુભવ મળ્યો। તેની પોતાના અંતરમાં ભગવાનની હાજરી અનુભવાઈ। તે આનંદથી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તે દિવસ પછી બ્રાહ્મણી વધુ ભક્તિમય બની ગઈ। તેને સમજાયું કે ભગવાન સુધી પહોંચવાનો રસ્તો આંખોથી નહીં, પરંતુ સાચા પ્રેમ અને શ્રદ્ધાથી છે। આ વાત પરથી શીખ મળે છે કે સાચી ભક્તિમાં બહારની આંખોથી જોવું જરૂરી નથી, હૃદયની આંખો ખુલ્લી હોય તો ભગવાન પોતે અનુભવાય છે। સર્વ વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ।